નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પ્રકરણ નંબર 15 અન્ન સ્ત્રોતના સુધારણાનો ઓનલાઈન લેક્ચર નંબર 3 નો અભ્યાસ કરવા જઈ રહ્યા છે. આપણે ઓનલાઈન લેક્ચર નંબર 1 ની અંદર પ્રસ્તાવનાની વાત કરી. ઓનલાઈન લેક્ચર નંબર 2 ની અંદર આપણે નંબર 1 કે કેવી રીતના આપણે સંરક્ષણ કરવું જોઈએ પાકનું એના વિશે આપણે અભ્યાસ કર્યો. આજે આપણે બીજા નંબરમાં કે પાક ઉત્પાદનનું પ્રબંધન યાની કે પ્રબંધનિક ઉત્પાદન માટે પ્રબંધન યાની કે વ્યવસ્થાપન કયા કયા પ્રકારના સાવધાની રાખવી પડે એ ખૂબ જ મોટો મુદ્દો છે, મૌલિક મુદ્દો છે. તો પાક ઉત્પાદન માટે મુખ્ય ત્રણ વસ્તુ છે: ભૂમિ, ધન યાની કે પૈસા, સૂચના અને તકનીકી. તો આપણે જોઈએ છે કે આપણા ભારતની અંદર એવા બધા ખેડૂતો છે કે જે લોકો પાસે ઓછી જમીન પણ છે, વધારે જમીન પણ છે, બરોબર. નાના ખેડૂતો પણ છે, મોટા ખેડૂતો પણ છે, પણ એ બધાની અંદર ભૂમિ, ધન, સૂચના અને તકનીકી છેલ્લા બે ખૂબ જ મહત્વની બાબત છે કે તકનીકી અને સૂચના. કે અત્યારે જોઈએ છે કે આપણું હવામાન ખાતા દ્વારા બધી જ માહિતી પૂરી પાડવામાં આવે છે કે હવે આગામી સિઝનની અંદર કયો પાક લેવાથી વધુ ઉત્પાદન મેળવી શકાશે, કયા રોગનું સંક્રમણ થવાનું છે એ પણ ખ્યાલ આવી જાય છે. વરસાદ ઋતુમાં વરસાદ વધારે પડશે કે ઓછો પડશે એની પણ આગાહી કરવામાં આવે છે. ઉનાળામાં ગરમી વધારે પડશે કે ઓછી પડશે એની પણ માહિતી આપવામાં આવે છે. શિયાળામાં ઠંડી કેવી પડશે એનો પણ માહિતી આપવામાં આવે છે. કેટલાક કયા રોગો લાગુ પડશે એનું પણ તમે જુઓ છો કે સેટેલાઇટ દ્વારા માહિતીનું આદાન પ્રદાન કરવામાં આવે છે. તો એનો ઉપયોગ કરી પાક ઉત્પાદન કરે. બીજો આપણે ગઈ વખતના લેક્ચરમાં અભ્યાસ કર્યો હતો કે જમીનનું વારંવાર પરીક્ષણ કરાવતા હોવું જોઈએ જો જમીનની અંદર પોષક તત્વોનું પ્રમાણ એકવત હોવું જોઈએ. આજે આપણે જોઈશું કે કયા કયા પોષક તત્વો હોવા જરૂરી છે, બરોબર છે. તો એ ભૂમિ, ધન, સૂચના અને તકનીકીનું ખેડૂત ઓછા વધતા પ્રમાણમાં ઉપયોગ કરે છે. પણ જ્યારથી એન્ડ્રોઈડ ફોન આવી ગયો છે, ગામડે ગામડે નેટની સુવિધા થઈ છે, ખેડૂતો પાસે બધી જ ઉપલબ્ધતા અવેલેબલ છે, સરકારની બધી જ સ્કીમ છે, સરકાર જે પણ રાહત આપે છે, જે પણ પૈસામાં દર મહિને રોકડા આપે છે સીધા ખાતામાં જાય છે એ ખેડૂતો જાણે છે. વધુ રોકાણ અને યોગદાન એ બંને એક સાથે સહસંબંધ છે. આપણે સીધી વાત છે કે વધુ રોકાણ કરો તો આપણે વધુ ઉત્પાદન મેળવી શકીએ છીએ. એ બંને એકબીજાના સહસંબંધ છે, બરોબર છે. તો જેટલું આપણે વધુ યોગદાન આપીશું કોનું, તો રોકાણનું, બરોબર છે, તો એટલો જ વધારે પ્રમાણમાં આપણને ઉત્પાદન મળશે. જો આપણે પૈસા ખર્ચીને વધુ સારા બીજ લાવીશું, રોગ મુક્ત લાવીશું, તો આપણને એનું પ્રોડક્ટ આપણે કાલ વાત કરીએ કે બીટી કપાસ છે ને કે સંકરણ વાળું બીજ લાવીએ, સારી ગુણવત્તા વાળું બીજ લાવીએ કે જે આબોહવા કે પરિસ્થિતિ અમે રક્ષણ મેળવવું પડે, ઓછા પાણી, ઓછા પોષક તત્વોમાં, ઓછા સમયમાં વધુ ઉત્પાદન આવે, તો એનામાં આપણે રોકાણ કરીએ તો આપણે વધુ પ્રમાણમાં અનાજનું યોગદાન મળે. એકબીજાના સહસંબંધ ધરાવે છે. પાક ઉત્પાદન માટેના ત્રણ સ્તરો જવાબદાર છે. પહેલું છે કે રોકાણ વગર ઉત્પાદન કરવું. એવા પણ ખેડૂતો છે, એવી પણ આપણા ભારતમાં જમીન છે કે જમીન સારી ગુણવત્તાવાળી હોય, નદી કિનારે હોય, બરોબર, નહેરના કિનારે હોય, તો રોકાણ વગર આપણે સારું ઉત્પાદન મેળવી શકીએ. બીજા એવું છે કે ઓછું રોકાણ કરી અને આપણે ઉત્પાદન મેળવી શકીએ છીએ. અને ત્રીજું છે કે વધુ રોકાણ કરી અને પાક ઉત્પાદન મેળવવું. તો આપણા ભારતની અંદર આ ત્રણ ઉપયોગ કરવામાં આવે છે. આપણે આ ત્રણમાંથી સમજીએ કે ખેડૂતે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે કંઈક ને કંઈક પૈસા તો ખર્ચવા પડે, યાની કે રોકાણ વર્ગ દ્વારા ઉત્પાદન કરતો ખેડૂતનો વર્ગ ખૂબ ઓછો છે, બરોબર છે. એને રોકાણ તો કરવું જ પડતું હોય છે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે. તો એમાં પહેલા પોષક તત્વોની વાત કરીએ તો પોષક તત્વો શું કરે છે? વૃદ્ધિ, વિકાસ અને જે વનસ્પતિ છે એની તંદુરસ્તી જાળવી રાખવામાં મદદરૂપ કરે છે. તો આપણે જોઈએ છે કે પોષક તત્વો હવામાં બે જ રહેલા છે, કાર્બન અને ઓક્સિજન. પાણીમાં ફક્ત અને ફક્ત હાઇડ્રોજન રહેલો છે, બરોબર છે. જ્યારે જમીનની અંદર ટોટલ 13 પોષક તત્વો રહેલા છે. એમાં બૃહદ યાની કે ગુરુ કે જેને વધુ પ્રમાણમાં હોય એમાં નાઇટ્રોજન, મેગ્નેશિયમ, સલ્ફર, કેલ્શિયમ, ફોસ્ફરસ અને પોટેશિયમ, એને આપણે બૃહદ યાની કે ગુરુ પોષક તત્વ
તરીકે ઓળખવામાં આવે છે. એનું પ્રમાણ કેટલું છે? 3 ને 3 6. બરોબર છે. 6 કેવા છે? ગુરુ પોષક તત્વો છે. ત્યારે સૂક્ષ્મ લઘુ પોષક તત્વો મેંગેનીઝ, બોરોન, આયર્ન, લોખંડ, ઝીંક, કોપર, મોલિબ્ડેનમ અને ક્લોરીન. આ 7 તત્વો એવા છે કે જમીનની અંદર સૂક્ષ્મ યાની કે લઘુ માત્રામાં આ પોષક તત્વો આવેલા છે. ત્યાં લઘુ અને ગુરુ પોષક તત્વો પણ જમીનમાં હોવા ખૂબ જ જરૂરી છે. આપણે વાત કરી કે જમીનનું પરીક્ષણ કરી અને જે તત્વો ઓછું હોય, બરાબર છે, આ ગુરુ પોષક તત્વો હોવા જ ખૂબ જ જરૂરી છે. લઘુ પોષક તત્વો, સૂક્ષ્મ પોષક તત્વો ઓછા વધતા પ્રમાણમાં હોય તો ચાલે, પણ આ જે 6 છે, નાઇટ્રોજન, મેગ્નેશિયમ, સલ્ફર, ક્લોરીન, બરોબર, કેલ્શિયમ, પોટેશિયમ અને કેલ્શિયમ, બરોબર છે, ફોસ્ફરસ, આટલા તત્વો તો હોવા ખૂબ જ જરૂરી છે. બરોબર છે. આની ઉણપ સર્જાય તો પહેલું જ અસર કોના પર થાય? વનસ્પતિના પ્રજનન પર થાય, એની વૃદ્ધિ પર થાય અને એના રોગો વધારે પ્રમાણમાં લાગુ પડે. તેથી વનસ્પતિની ધાર્મિક ક્રિયામાં વિક્ષેપ પડે છે. તો આ પણ તમે જુઓ છો કે મૌલિક ભાષામાં આપણે રહી શક્યા છે. મેઇન મુદ્દો જે છે ગુરુ પોષક તત્વો અને લઘુ પોષક તત્વો. આગળ આપણે વાત કરી કે સેન્દ્રિય ખાતર શું? સેન્દ્રિય ખાતર શેમાંથી બનાવવા છે? પ્રાણીઓના મળમૂત્ર અને વનસ્પતિનો જે કચરો છે એ કચરો ભેગો કરી અને સેન્દ્રિય ખાતર આપણે તૈયાર કરવામાં છે. તમે ગામડામાં ગયા હોય તો ગામડાની બહાર તમે જુઓ છો કે એક છાણનો ઢગલો કરેલો હોય છે. તો તેમાં કેવી રીતે કરવો છે? તો એની અંદર કૃષિ અને વનસ્પતિમાં ડાળી ડાળખા પણ હોય, મળમૂત્ર હોય, બધું ભેગું કરી અને રોજનો એકના પર એક થપ્પો મારી દે. આટલો ઊંચો ટેકરો થઈ ગયો હોય એટલે નીચે ધીરે ધીરે સડો પેદા થાય. એ રૂપાંતર સેન્દ્રિય ખાતરમાં થઈ જાય. તો સેન્દ્રિય ખાતરનો લાભ કયો છે? તો એક તો એની અંદર કાર્બન રહેલો હોય છે. કાર્બનના કારણે, કાર્બનિક પદાર્થના કારણે જમીનની ફળદ્રુપતામાં વધારો થતો જોવા મળે છે. બીજો છે કે જમીનની જળ સંગ્રહ શક્તિમાં પણ વધારે થતો જોવા મળે છે. રેતાળ જમીન હોય તો એ પોતે જળ સંગ્રહ વધારે કરી શકે એવી ક્ષમતા થઈ શકે છે. ચીકણી જમીન હોય તો ચીકણી જમીનમાં પાણીના નિકાલ માટેની યોગ્ય વ્યવસ્થા હોય છે. બરોબર છે. કે ચીકણી જમીન હોય તો ત્યાં પાણી ભરાઈ રહેતું હોય છે. અને ચોથું છે કે જૈવિક કચરો છે. જૈવિક કચરાના ઉપયોગથી પુનઃચક્રીયકરણ દ્વારા આપણે એનો ઉપયોગ કરી શકાય છે. અને ત્રીજું છે રાસાયણિક ખાતર. આ જે રાસાયણિક ખાતર છે એ કૃષિ કચરામાંથી મેળવવામાં આવે છે. ફક્ત આનો એક જ ગેરલાભ છે કે તેમાંથી પોષક તત્વો અલ્પ પ્રમાણમાં મળે છે. જો જમીન બંજર હોય તો જમીનમાંથી કશું ઉગી શકે એમ ન હોય ત્યારે આ પોષક ખાતર આપી ન શકાય. તો કયું ખાતર આપવું પડે? તો આપણે રાસાયણિક ખાતર આપવું પડે. તો આપણે વાત કરીએ આપણે સેન્દ્રિય ખાતરની. તો સેન્દ્રિય ખાતરના પ્રકાર છે કમ્પોસ્ટિંગ કે કમ્પોસ્ટીકરણ. તો કમ્પોસ્ટ ને કમ્પોસ્ટીકરણ એટલે શું? કે જે કૃષિ કચરો છે એ કચરા યાને કે પ્રાણીના મળમૂત્ર, વનસ્પતિના ડાળી ડાળખાને ભેગા કરવામાં આવે જેને કમ્પોસ્ટિંગ એટલે કમ્પોસ્ટીકરણ કરવામાં આવે છે. અને એ કચરાની અંદર અળસિયા છોડી અને એને ખાતર, કાર્બનિક યુક્ત ખાતર બનાવે જેને વર્મી કમ્પોસ્ટ ખાતર તરીકે ઓળખવામાં આવે છે. આપણે જે કે વર્મી કમ્પોસ્ટ ખાતર યાને કેવી રીતના કરવામાં આવે છે કે અળસિયા દ્વારા, કારણ કે અળસિયાને આવી જે વનસ્પતિ જે ડાળી ડાળખા કૃષિ કચરાના માટીના જે કચરો પર ભેગો કર્યો એની અંદર છોડી દેવામાં આવે તો અળસિયાનો મેઇન ગુણધર્મ છે કે ખોરાક તરીકે માટી ખાય છે અને મળ દ્વારા પણ એ પોતે માટીનો ત્યાગ કરે છે. એના શરીરમાંથી જ્યારે માટી નીકળે છે ત્યારે એ પોષક તત્વવાળી બને છે અને આપણે એને વર્મી કમ્પોસ્ટ ખાતર તરીકે ઓળખવામાં છે. લીલું જૈવિક ખાતર, તેના માટે મુખ્ય બે વસ્તુ ખૂબ જરૂર છે. જવ અને ગુવાર આ બે વસ્તુ ખેતરમાં ઉગાડવામાં આવે છે અને એના પર ફૂલ બેસે એટલે એને હળથી આખા ખેતર ખેડી નાખવામાં આવે. એટલે શું થઈ જાય? આ જવ અને ગુવારના જે ડાળી ડાળખા હોય, ફૂલ હોય એ જમીન ઉપર પડી જાય. એ પડીને 4 થી 6 અઠવાડિયા રહે એટલે ભૂમિને આપણે નાઇટ્રોજન અને ફોસ્ફરસ તત્વો મળી જતા હોય છે. આ પણ એક જમીનને પોષક તત્વયુક્ત બનાવવાની એક ઘરગથ્થુ ઉપાય છે. અને સૌથી મહત્વનું છે તો રાસાયણિક ખાતર. તો રાસાયણિક ખાતર ક્યાં બનાવવામાં આવે છે? તો ઉદ્યોગોની અંદર વ્યવસાયિક રીતે ઉત્પાદન કરવામાં આવે છે. તેનો મુખ્ય લાભ છે કે એમાંથી આપણને નાઇટ્રોજન,
ફોસ્ફરસ અને પોટેશિયમ આ 3 પોષક તત્વો વધારે પ્રમાણમાં મળે છે, તેથી તેની પુષ્પોની વૃદ્ધિ થવામાં મદદરૂપ થાય છે. વનસ્પતિનું સ્વાસ્થ્ય સારું રહે અને વધુ પ્રમાણમાં ઉત્પાદન આપે છે. એના મુખ્ય 2 લાભ છે. આપણા સાથે સાથે ગેરલાભ પણ સંકળાયેલા છે કે આ રાસાયણિક ખાતર એક તો મોંઘું છે, બરોબર છે. એ સિંચાઈ સાથે યાની કે તમે રાસાયણિક ખાતર નાખ્યો અને તમે પીએચ કરો, પાણી નાખે, પાણી સાથે વહી જવાની સંભાવના રહેલી છે. રાસાયણિક ખાતર વધારે પ્રમાણમાં આપો તો પણ નુકસાન કરે, ઓછા પ્રમાણમાં આપો તો પણ નુકસાન કરે. એ વનસ્પતિને જેટલા પ્રમાણમાં જરૂર છે એટલા પ્રમાણમાં જ આપવાનું છે. ની જળ સંગ્રહ શક્તિમાં ઘટાડો થાય, જમીનની ફળદ્રુપતામાં ઘટાડો થાય અને જમીનની અંદર જે વર્મી કમ્પોસ્ટ ખાતર માટે ઉપયોગી અળસિયા છે એ રાસાયણિક ખાતરથી અળસિયા મરી જાય છે. તો 5 એના ગેરલાભ છે. અને છેલ્લો પોઈન્ટ છે કાર્બનિક ખેતી એટલે શું? તો કાર્બનિક ખેતીની અંદર આપણે જોઈશું કે રાસાયણિક ખાતર, જંતુનાશક અને કીટનાશક વગર જે ખેતી કરવામાં આવે છે તેને કાર્બનિક ખેતી તરીકે ઓળખવામાં આવે છે. તો કયું ખાતર? તો આપણે જોઈએ છે કે ખાતરની અંદર વર્મી કમ્પોસ્ટ ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે, છાણિયા ખાતરનો ઉપયોગ કરવામાં આવે, બરોબર છે. તો આપણે જોઈએ છે કે એવા ઘણા બધા ખાતરો છે કે ગોબર ગેસના અંતે મળતા ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે. એ ખાતરનો ઉપયોગ કરી જે ખેતી કરવામાં આવે છે એને કાર્બનિક ખેતી તરીકે ઓળખવામાં આવે છે. ઇન શોર્ટ કે રાસાયણિક ખાતર, જંતુનાશક અને કીટનાશકોનો સહેજ પણ ઉપયોગ કરવામાં આવતો નથી, જેને કાર્બનિક ખેતી તરીકે ઓળખવામાં આવે છે. પણ આજની પરિસ્થિતિના આધારિત આ 3 વગર પાક ઉગાડવું ખૂબ જ અશક્ય વસ્તુ થઈ ગઈ છે. વનસ્પતિનો કચરો અને પશુધન આ બેને મિશ્ર કરો એટલે કાર્બનિક ખેતી તરીકે ઓળખવા માટેનો જે ખાતર છે ખાતર તૈયાર થઈ જતું જોવા મળે છે. જૈવિક ખાતરની અંદર નીલ હરિત લીલનું સંવર્ધન કરવું જોઈએ કે જમીનની અંદર જે લીલ હોય એને સંવર્ધન એટલે સાચવવી જોઈએ. અળસિયાનું પણ સંવર્ધન કરવું જોઈએ એટલે અળસિયાને પણ સાચવવા જોઈએ. અને નાઇટ્રોજનનું સ્થાપન અને બેક્ટેરિયાનું જે સ્થાપન કરતા હોય એનું પણ સંવર્ધન કરવું જરૂરી છે. બીજું છે કે જૈવ કીટનાશક તરીકે અનાજને સાચવણી માટે લીમડાના પર્ણો અને હળદરનો ઉપયોગ, જે આપણે ખાવા માટે જે હળદર છે એનો ઉપયોગ પણ ઘણા લોકો કરતા જોવા મળે છે. આમ કાર્બનિક ખેતી એ એક પ્રકારનો જૈવિક સ્ત્રોત પર આધારિત ખેતી ગણવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે પણ આપણે ખૂબ જ મહત્વના મુદ્દાઓની ચર્ચા કરી. નંબર 2 કે પાક ઉત્પાદનના પ્રબંધન માટેની આ બધી જ આપણે ચર્ચા કરી. આપણા આખા બધા મૌલિક પ્રશ્નો છે, સહેજ અહીં મેં બોલેલું છે સર સાંભળો, પીડીએફ ફાઇલ લખો ને એક વખત વાંચો તો તમને યાદ રહી જશે. વિદ્યાર્થી મિત્રો, આજે આટલું.